થરાદ બુઢનપુરમાં અબદાસ દાદાની પવિત્ર જગ્યાએ ધૂનો ચેતાવવાનો ભવ્ય કાર્યક્રમ. વાવ થરાદ વિસ્તારમાં આવેલા બુઢનપુર ગામે શ્રી 1008 અબદાસ દાદાની પવિત્ર જગ્યાએ ધૂનો ચેતાવવાનો ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોનું આગમન શરૂ થયું હતું અને સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો. આ પ્રસંગે સંતો દ્વારા મંત્રોચ્ચાર સાથે ધૂણી પ્રગટાવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર પરિસર આધ્યાત્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. આસપાસના ગામો તેમજ દૂર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, સાધુ સંતો અને વાઘેલા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંજ બાદ ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તો ભાવપૂર્વક ભજનમાં લીન રહ્યા હતા. ભક્તો માટે પ્રસાદ અને ભોજનની પણ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પૂનમદાસ સાધુને મહંત પદે બિરાજમાન કરવામાં આવ્યા હતા, તેમજ ઈશ્વરદાસ સાધુ દ્વારા પરંપરા મુજબ માનધતા પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ મળી રહ્યો હતો. અહેવાલ રણાભાઈ પારેખી, થરાદ. થરાદ બુઢનપુરમાં અબદાસ દાદાની પવિત્ર જગ્યાએ ધૂનો ચેતાવવાનો ભવ્ય કાર્યક્રમ. વાવ થરાદ વિસ્તારમાં આવેલા બુઢનપુર ગામે શ્રી 1008 અબદાસ દાદાની પવિત્ર જગ્યાએ ધૂનો ચેતાવવાનો ધાર્મિક કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો. વહેલી સવારથી જ ભક્તોનું આગમન શરૂ થયું હતું અને સમગ્ર દિવસ દરમિયાન ભક્તિમય માહોલ છવાયેલો રહ્યો હતો. આ પ્રસંગે સંતો દ્વારા મંત્રોચ્ચાર સાથે ધૂણી પ્રગટાવવામાં આવી હતી, જેના કારણે સમગ્ર પરિસર આધ્યાત્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. આસપાસના ગામો તેમજ દૂર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો, સાધુ સંતો અને વાઘેલા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. સાંજ બાદ ભજન સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભક્તો ભાવપૂર્વક ભજનમાં લીન રહ્યા હતા. ભક્તો માટે પ્રસાદ અને ભોજનની પણ વિશાળ વ્યવસ્થા કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન પૂનમદાસ સાધુને મહંત પદે બિરાજમાન કરવામાં આવ્યા હતા, તેમજ ઈશ્વરદાસ સાધુ દ્વારા પરંપરા મુજબ માનધતા પૂર્ણ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ભક્તિ, શ્રદ્ધા અને સંસ્કૃતિનો અનોખો સંગમ મળી રહ્યો હતો. અહેવાલ રણાભાઈ પારેખી, થરાદ.